રાપર શહેરમાં પીવાના પાણી માટે એકમાત્ર કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલ પર આધાર રાખવો પડે છે। 1.5 મહિનાથી બંધ રહેલ કેનાલમાં પાણી ભરી રાખવામાં આવ્યું હતું, જે સલારીથી નંદાસર સુધીના વિસ્તારમાં પાણી અનામત રાખવામાં આવ્યું હતું। હવે કચ્છ કેનાલમાં સલીમગઢથી પાણી વહેતા કરવામાં આવ્યું છે, જે હજી 3 દિવસ બાદ નંદાસર આવશે। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી રાપર નગરપાલિકા દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કેનાલમાં જેસીબી દ્વારા કાદવ તેમજ પડતર પાણી સાફ કરવામાં આવી રહ્યું છે, જેથી રાપર શહેરમાં 2-3 દિવસ પછી આવનારું પાણી ચોખ્ખું મળી રહેશે। ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નર્મદા યોજના આધારિત રાપરની પાણી યોજના છે, જેનું દર 15 દિવસે TDS માપવામાં આવે છે અને અદ્યતન મોટર સંપ દ્વારા નંદાસર કેનાલથી હેલીપેડ નગાસર તળાવમાં ઠાલવી દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે। આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાણી વિતરણ થશે, જે માટે વિશેષ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। કેનાલ આજે 0 લેવલથી ચાલુ થઈ એટલે અહીંયા 3 દિવસ જે આપણે પાણી પહોંચતા થાય ત્યાં સુધી આપણે નંદાસર બ્રિજ છે ત્યાં સુધીની આખી કેનાલની સાફ સફાઈ ચાલુ છે અને આખી સાફ સફાઈ કરી પછી સ્વચ્છ પાણીથી તે ભરવામાં આવશે। તેમજ અહીંયા કને એક અદ્યતન સંપ તૈયાર થઈ રહ્યો છે, તેમાં આખી મશીનરી આવશે અને અહીંયાથી સીધું રાપર આપણે WTP ટાંકો અને એલિફેન્ટ ટાંકામાં પાણી પહોંચાડશે। જ્યારે પણ નર્મદાનું પાણી સ્ટોર કરીને રાખીએ તેમાં આપણે અત્યારે 1.5 મહિનો સ્ટોર કરીને રાખ્યો હતો, તેમાં દર 15 દિવસે તેનું TDS ચેક કરીને બાદમાં જ ગામમાં પીવા માટે અને વિતરણ માટે આપતા। જે આપણે જોઈ શકો છો કે પાછળ જે મોટરો છે તે મોટી કેપેસિટી વાળી છે, તે 1 કલાકમાં લગભગ 3 લાખ લીટર જેટલું પાણી આપણા ટાંકા સુધી પહોંચાડતું હોય છે અને તેમજ ટૂંક સમયમાં અહીંયા સંપનું પણ કામ ચાલુ થઈ જશે, જેમાં પણ પાણી સ્ટોર કરીને બાદમાં આપણા ટાંકા સુધી પહોંચાડવામાં આવશે।